જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 7 જાન્યુઆરી 2024 રવિવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત શુભ રંગથી. આજનો શુભ રંગ છે કેસરી અને લાલ. આજના અનુકૂળ દેવતા સૂર્યનારાયણ ભગવાન અને ગણેશજી. આજની શુભ ધાતુ કાંસુ, તાંબુ અને મિશ્ર ધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું દિમાગ. આજનો શુભ પદાર્થ ગોગળ. આજનું શુભ અન્ન ઘઉં. આજનું શુભ દ્રવ્ય દહીં. આજનું ભાગ્યવર્ધક પુષ્પ કેતકી અને ભાગ્યવર્ધક સુગંધ ખસ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા છે. સૂર્યનારાયણ આજે 7મા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે આપણો પ્રભાવ ઓછો થઈ શકે છે. પતિ પત્ની વચ્ચેનો અણબનાવ વધી શકે છે. એક તાંબાનો ચોરસ ટુકડો ઓવારીને જમીનમાં દાબી દેજો અને સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય જરૂર આપજો. આજે મિત્રો, એવું કોઈ કામ નહીં કરતા જેનાથી સરકારી દંડ આપને ભોગવવો પડે. સરકારી નોકરીમાં છો તો આજે સ્વભાવ થોડો ગરમ રાખજો અને પ્રાઇવેટમાં છો તો સ્વભાવ થોડો નરમ રાખજો. ચંદ્ર આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે છે ને આપણા સ્વભાવમાં જિદ્દીપણું દેખાય. આપણે જે બોલ્યા તે સાચું એવી વાત આજે આપણા મનમાંથી ઉદ્ભવતી દેખાય. પણ જ્યારે પણ આપણે આવા કામો કરીએ ને ત્યારે વિચારવાનું કે આપણે વિચાર્યું બોલ્યા તે સાચું છે કે સામેનો વ્યક્તિ કહે તે. પછી નિર્ણય અવશ્ય લેવો જોઈએ. આજે શિક્ષાને લગતા કામોમાં તકલીફ આવે અને આજે મિત્રો કોઈ પણ વસ્તુ મેળવવા માટે લાંબી મહેનત જરૂર કરવી પડે. મંગળ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. આજે જો આપણા ઘરે બહેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા પાત્ર આવી ને રહે તો આજે આપણે સાચવવું જોઈએ. આ લોકોના આવવાથી આજે આપણને નુકસાન થવાની શક્યતાઓ દેખાય છે. આજે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. આજે છે ને આપણી સમસ્યા વગર કારણે વધી શકે છે. બુધ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી દોરો, ધાગો, તાવીજ આ બધાથી દૂર રહેજો. ઘરના વડીલોની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. આજે લોટરી, જુગાર, સટ્ટામાં નુકસાન થવાની શક્યતાઓ મોટી. આજે કોઈ પણ પ્રકારના દોરા, ધાગા, પેલી ભસ્મ આવું કંઈક લાવતા નહીં. ગુરુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારે તમારું ચરિત્ર ખૂબ સાવધાનીપૂર્વક સાચવવાનું છે, નહીં તો તમારી પર કીચડ ઉછળે. તો આજે આની પર ધ્યાન અવશ્ય રાખજો. આજે છે ને ભાગ્ય તમને બહુ મહેરબાન થઈને સાથ નથી આપતું દેખાતું. તો અહીંયા કાળજી અવશ્ય રાખજો. શુક્ર આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જર જમીન જોરુને લગતા પ્રશ્નો આપણના જીવનમાં સતાવી શકે છે. આજે ગાયની સેવા જરૂર કરજો. ગાયને હળદરવાળા બાફેલા બટાકા ખવડાવશો તો તકલીફ ઓછી થાય. શનિ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ગેસ, એસિડિટી આવા પ્રોબ્લેમ આપણે પેટમાં ઉદ્ભવી શકે છે. એનાથી આપણો દિવસ આજે બગડી શકે છે. આજે બને ત્યાં સુધી નશીલા પદાર્થોથી દૂર રહેશો તો સારું. અને તબિયત માટે દૂધની બનાવટ આજે બને એટલી ઓછી લેવી. રાહુ આજે ભાગ્ય સ્થાનમાં 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણું બનતું કામ અટકી જાય, એમાં કંઈ ગરબડ ઊભી થાય ને એ કામ આપણું વિલંબમાં પડે. આજે કોઈ યાત્રા કરવાની હોય તો યાત્રાને લગતા કામોમાં કમી આવી શકે છે. મિત્રો, આજે કોઈ અજાણ્યા માણસ પાસે સામાન ખરીદતા પહેલાં વિચારજો. ચોરીનો સામાન જો હોય ને આપણે ખરીદી લઈએ તો આપણે કાયદાકીય બાબતોમાં ગૂંચવાઈ શકીએ જ. કેતુ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો આપણે દુશ્મનથી સાચવીને રહેવાનું છે. દુશ્મન આપણે નુકસાન કરવાની પરિસ્થિતિમાં નથી દેખાતા આજે, પણ આપણે સાવધાની અવશ્ય રાખવી જોઈએ. મિત્રો, કૂતરાને ખાવાનું જરૂરથી નાખજો, ફાયદો ચોક્કસ થશે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ વર્ણન. આજના દિવસનું વર્ણન તમને ગમ્યું
તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.